માંડવા નાખવાનું સમય થઈ ગયો છે કા થોડી વાર છે બાકી ગોડદ આવી જશે હવે આવી જલા છે આપણે બધા તૈયાર થઈ જશે બાકી બધા તમે કાજલના જ વખાણ કરશો અમારા તો કોઈ કરશો તો નીતિ પણ આસો ડુસી કોમેન્ટ તો કરો યાર પીસો મધી કોઈ કીધી દો મધી કોઈ નવલ પણ જોડી અમાર રાખે લીલી વાળી રાખે બહુ શરમાન પેલે કોરે જેટલા ફીણ જો દીકરો બોલો બહુ શરમાન કી જય બસ જોતી બોલે તો હંદે વિયા જાય એમની હેલો ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં છો ને? આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારે જો આપણે સવારમાં બ્લોગ શરૂ કરી દીધો છે, કેમ કે આજે છે જમણવાર છે ને, તો શું કહેવાય કે આજે તો ઘણા બધા મહેમાન આવવાના છે, જમણવાર છે, તો એના માટે છે ને આજ વહેલા હારની બધી તૈયારી થવા મળી છે. અમે ત્યાં છે ને 4 વાગ્યાના જાગી ગયેલા હતા, પણ આપણે એવા કંઈ બ્લોગ શરૂ કર્યો નહોતો, તો ઘણું ખરું કામ ઉકેલી નાખ્યું છે ને જમણવારની તૈયારી બધી શરૂ છે ને સાહેબની જો અત્યારે અહીંયા ચા પીવે છે, તમે જોઈ શકતા છો, નાસ્તા પાણી એવું બધું શરૂ છે. તમે જાઓ હવે જલ્દી. અને શું કહેવાય કે આજમાં જમણવાર છે, ઘણા બધા મહેમાન આવી છે, અને આજમાં અમારે કેવો બધો રીતિ રિવાજ હોય, મંડપ નાખવાનો છે આજે 10 વાગ્યે, તો એ બધું તમને દેખાડશું. ખાસ કરીને બ્લોગમાં બનાવી રહેજો, તમને બધાને મજા આવશે. અને જો તમને મજા આવે તો લાઈક કરજો, ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરજો, નાનકડી એવી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. એટલે તમને બધાને છે ને હું એક વાત જણાવી દઉં. વાત એ છે કે છે ને મારા વાલા હું કહેવાનું છે કહું, વિડીયો મોટા બનાવીને મેકી દે, તમને બધાને આળા ચડી જાય, એટલે નાના રાખી 10 ની બદલે 15 દી વિડીયો આવશે લગ્નના. આપણે રીતિ રિવાજમાં જેમ આવતું થાય ને એમ તમને હું દરરોજના માટે વિડીયો મેકતો જાય ને દરરોજના માટે વિડીયો બનાવતો જાય ને દરરોજ તમે જોતા રહેજો. પણ કહેવાનો મતલબ વિડીયો મોટો નહીં મજા આવે, એટલા માટે નાના રાખું છું. અને આ બધાય પાછું લાંબુ મેકવાનું કે મારા ફ્રેન્ડ સબસ્ક્રાઈબર બધા મિત્રો અને બધું હું અમે તમને અમે હું કર્યું કેવી રીતે હોય બધું એ અમારે ખુદને તમે ન જોવો તો વાંધો નહીં, બાકી અમારે ખુદને જોવાનું છે ને એટલા માટે હું રાખું છું વ્યવસ્થિત. એટલે આપણે વિડીયા 4-5 પાર્ટ કરીશું, મને ખબર નથી, તો કન્ટિન્યુ હવે વિડીયા જોઈએ રાખજો. મારા વાલા અંધાઈ લગ્નના આવે ત્યાં સુધી જોજો, પછી આપણે ફેમિલી બ્લોગ શરૂ થાય ત્યાં સુધી આમ જો અમારે 2 જણા રજા રહે યાર. તો આવી રીતનું ગાઈસ પોસ્ટર છે, અને બધા વહેલા ટકે પહોંચી જજો જમવા. પણ આ તો એક દિવસ આપણે બ્લોગ પાછળ આવશે, તમને જો કે બધાને ખબર જ છે, પણ આ તો મેં કીધું તમને બતાવવું પડશે ને, મારી ફરજ હતી. અને સવારમાં કામ શરૂ કરી દીધું આપણે વહેલા હાલો તમને બતાવવું ગઈશ. શું કહેવું તમારું બધાય? બાકી તો જુઓ છે ને જોરદાર સરસ. અને અહીંયા કામ શરૂ છે, હજી બહાટીને ધબધબાટી બોલે. હાલો ગાઈસ, આ વરદાદા કામમાં સડી ગયેલા ઘડી ઉભા રહો, અને એક વરદાદા બેઠા છે, અહીંયા બધા મેમ્બરો કામ કરે છે. હાલો મિત્રો, સારું છે ને બધાને? વાહ એ ટીંડોરા ને ઘોલા ને તમે કેવું કહી શકો, બાકી બહુ બાટીને ધબધબાટી જો ફૂલો ને બોલો ઓ કાંઈ વાંધો નહીં. હાલો કામ શરૂ છે ને કા સરસ. માતાજી, જય દ્વારકાધીશ. આજના નવા બ્લોગમાં તમારું બધાને સ્વાગત છે. મેં નહોતો આપ્યો ને ઇન્ટરવ્યૂ મારા શહેરનું, હવે છે ને આમ જુઓ બહુ બાટીને ધબધબાટી ચોખા મેકલો મારા વાલે એક બાસકી રાંધવાનું છે ને ના જવા દઈ. ચાલો ગાઈસ, આમ જો એક મોટો તપેલો ચડી ગયો ગાઈસ. ઓહો 10 જણા ગળી દેવો, એક જણો અહીંયા ચૂલો છે ગોન શરૂ છે કાનજીભાઈ ને, બાકી આવું બધું હાલે છે. વાત તારીખે એટલે રાઘવતા હલાવે છે તો ગળ્યા દિલ, અને અહીંયા ટેપ વાગે બોલો એકલો. વાહ ભાઈ જો હરેશભાઈ છે ને કેવું કામ લીધેલ છે પછી હરેશભાઈ ને વાલજીભાઈ. હરેશભાઈ છે ને આ વાલજીભાઈ છે આદુ. વાહ ભાઈ, આમ જો ઓ હોય આ હેની ગ્રેવી છે, મરસાની છે, પછી આ ધાણા જીરું, આ તેલ, પાણી, આ તો ઓલા સોયાબીન કે કુવા બી આવે કે આ નવા બી હતા એ, પછી ઓલું કે બી છે, ઓલું લસણ છે, ઓલું આ મસાલો બજ્જા. ઓ હવે સારું ગઈ ભાઈ, કામ ઝપટ બોલાયો ભાઈ, સરસ. મસાલો ઘટવો ન જોઈએ. હા એમ પાકો કેમ કે અમારો બેટો તીખું છે કા ભાઈ તો કેમ ગાઈસ આવી રીતે બાકાજી કે બોલાવી દો બધાની કરે ગાઈસ. અહીંયા છે ને બધી વસ્તુ તળાવવાની શરૂ કરી દીધી છે, અને અમારા સબસ્ક્રાઈબર છે, અને મતલબ આમ કહેવાય તો ફૂફડી કહેવા થાય છે ને કા, બાકી આવડા બધા જોવા ઊભા છે. વાહ, આવી રીતનું બધા નોખું કામ શરૂ કરી દીધેલું છે. અને બહાટી બોલે આમાં શું તળાય છે? શું છે આમ? સરસ જો બોલું જો કે બટાટા જેવું તો તળાઈ ગયું. સરસ. અહીંયા તો બહાટી મેકી દીધા. ઓહો આ તો બહુ જબર છે હો ગાઈસ. તો ફેમિલી ગાઈસ હવે છે ને તોરણ વધારવાનું છે અમારે. સવારમાં મુહૂર્ત થઈ ગયો મસ્ત મજાનું આંબાનું તોરણ, અને વધારવાનું છે. તો આ બે બેનું સેતુ અને સેજલ બેનને તો મજા આવી બગડી ગઈ, બોલો તાવ હોય વચ તરીકે. બાકી તોરણ વધારવાનું છે, એ વધારેલ જ છે. સોફા લગાડ્યો
પાસે પછી લઈ બે ઉમરાના બે માંડવાના અને એક ગેટું. ગાઈસ આમ જો ફાઇનલી બાસમતી ચોખા ચડી રહ્યા છે. વાહ ભાઈ વાહ, કુલદીપભાઈ બહ બાટે બોલાવે અને આ બાજુ બહ બાટે ધબધબાટી બોલે છે અને કન્ટિન્યુ તળવાનું તો શરૂ જ છે યાર. ટ્રાય થાય છે, વાહ ભાઈ વાહ, કાંઈ ઘટે નહીં હો ગાઈસ. કાંઈ ઘટે નહીં હો. સરસ, બહુ કામ ઊંચું છે આમ જો. એક રીંગણું તો આખું છે એમાં, આખું છે. મને એવું લાગ્યું. અહીં જરૂર આખે આખા નહીં ફરાય થાય ગાઈસ. નીકળ્યું ને? હા, તો એ પાછું કટિંગ કરેલા છે એવું છે. બાકી એટલે આમાં શું નાખી દીધું ઘડી વાર? એવું છે? સરસ, લ્યો. ગુડ ગુડ ગુડ. વાહ ભાઈ વાહ. સમજો રાજુ પટેલ ની આવી ગયા છે અને આમ જુઓ શું છે ખબર છે, રાહુલભાઈ છે ને પાયસ થશે. એ 10 માં રાહુલભાઈ પાયસ થાકે તેની ખુશીમાં મોજ આવી જાય આવડા બધાને બાકાજી બોલવાની મોજ આવી જજો. વાહ ભાઈ વાહ. હાલો એતાલ હારું. હા યાર, ચાલો ગાઈસ એતલની અંદર આવી જશે અને કામ શરૂ છે. હાલો ગાઈસ, અમારે કિજલ તૈયાર થઈ જશે. તૈયાર થઈ જા. વાહ ભાઈ વાહ, સરસ. લ્યો તો કૃષ્ણા નેન્સીન કેવલ નહીં થશે. અરે વાહ, મહેંદી બેંદી સરસ. વિશાલીબેન કૃષ્ણાબેન તૈયાર થઈ જશે, નેન્સીબેન તૈયાર થાય છે. તૈયાર થઈને તેઓ તમને બતાવું. કાઢીશ કૃષ્ણા, હાસી વાત ને? બરાબર ને વિશાલ? વાહ ગાઈસ વાહ, તો નેન્સીબેન મસ્તીના રોડા રોપડા તૈયાર થઈ જશે. કૃષ્ણાબેન આવો તમે અહીં ત્યાં છો, બે બેનો પાસે ઉભી રહો. હાલો. અરે વાહ, બે બેનો ચક્કલ મળતી છે અને બે બેનો તૈયાર થઈ ગયેલું છે. તો હવે આપણે જવાનું છે લાલજી દાદાની ઓલે જવાનું છે ને? હા, લાઈક શેર સબસ્ક્રાઇબ કરાવવાનું છે કોઈ પાસે? હા, અમારા વિડીયોમાંથી સબસ્ક્રાઇબ ને લાઈક કરી દેજો. ચાલો, કૃષ્ણા, ધનજી, કેવલ, નેન્સી, કાજલ બધા તૈયાર થઈ ગયા. હવે કાજલ ને બતાવું પણ પહેલા હું તૈયાર થઈ જાઉં. મેં આમ જુઓ પાકીટ બદલાયું કે મેં આસીબી જડ પાકીટ બદલાયું તે મેં ફોટા નીકળ્યા. જો આ પેલો કાજલ છે, હું છું. કાજલ 2 જણા છે, 2 જણા છે, હું સૌ. આ નાનકડી એવી કાજલી આ દેખાડ્યું. હું લેવા આ વિડીયો અંદર હું દેખાડ્યું તમને કોઈ ન ખબર હોય મારા વાલા. આમ જુઓ આપણે ભવિષ્યમાં ક્યારેક કોકને જોવા થાય બરાબર ને, આવા ફોટા હતા એમ. હવે પાછા ફેલ થઈ જાય, પાકીટ બદલી છે એટલે રહે નહીં. અને આ જો બાકાજી બોલાવ તૈયાર થાય છે. આ લંડનની હાડી ગિફ્ટ મળે છે ને એ પહેરી છે. કા કેવી લાગે? કેવી લાગે ખાસ કમેન્ટ કહેજો. શરૂમાં મેં પકડી લીધી એની જેમ છે. બાકી કઈ નહીં, હાલો તો ફટાફટ થાય છે તૈયાર. હું કેવલભાઈ થઈ જશે તૈયાર અને જઈશી લાલજી બી ના કરે. કા કેવલભાઈ? હા કે નહીં? હા એમ તો કેલા બોલે નહીં. બોલો ગાઈસ. તો ફેમિલી આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ ને હવે છે ને શું કહેવાય કે માંડવા નાખવાનું સમય થઈ ગયો છે. થોડી વાર છે બાકી ગોળ આવી જશે. હવે આવી ગયેલા છે, આપણે બધા તૈયાર થઈ જશે, બધું રેડી થઈ ગયેલું છે. હવે બસ આપણે ઓલે ઘરે જવાનું છે. એટલી જ વાત છે. પાક્કું પાક્કું. અને આ છે ને હંધુ ગડબડ ગોટો ને હું મોટો એની જેમ થવાનો છે બ્લોગ. પણ જોવાની મજા છે, બધા રહેજો ખાસ કરીને. કીપ નહીં કરતા નકર કેમતી વસ્તુ છે વહી જાય. હા, અમારે શું છે અમે આ જો ખાલી શોખ કરીને એ નથી બતાવતા. જે રોજી રોટી દરરોજના માટે જે બતાવતા હોય એની તમને બધું બતાવતા જાય છે. અને કન્ટિન્યુ બ્લોગ કલાકનો થાય કે 5 કલાકનો થાય એ જોવાનું નથી થતું. બાકી તમને વ્યવસ્થિત બતાવવાનું છે ને આમ તો જોવાલા પણ બાકી હું તમને સાહેબને દેખાડી દઉં. હાલો દેખાડે. ચલો તમે જોઈ શકતા છો. તો ગાઈસ આવી રીતના તૈયાર થયો છું અને કેવા કપડા લાગે કોમેન્ટમાં કહેજો. બાકી બધા તમે કાજલના જ વખાણ કરશો, અમારા તો કોઈ કરીશું તો નીતિ પણ આસો ડુસી કોમેન્ટ તો કરો. લાગો હારા લાગો પણ છે ને મારી નજર તો વીટી હમ જ છે. જોયું ગાઈસ, ફોનની વીટી કરાવી દીધી મને કાજલે. હો થેન્ક યુ. હારું હાલો તો હવે જઈએ આપણે ઓલે ઘરે. સમજો તમે કેવલભાઈ. અરે વાહ ગાઈસ વાહ, સ્વરૂપ બેઠા છે અહીંયા અને અહીંયા છે ને બધું પૂજા પો તૈયાર થઈ છે. હમણાં અહીંયા ખાડો થઈ જશે, અહીંયા ખાડો થઈ જશે. મંડપ રોપણ કહેવાય ને, માંડવો નાખવાનો. એક ને બદલે 2 નાખવાનું. ત્યાં માણસો ઘણા બધા આવી ગયેલા છે, કામ શરૂ છે બધાને. અને સારું છે ને? હા એમ કહેવાનું. હા યા અને બંને આપણે ગમે તેવા ઘડિયા પૂછવા બસ ને ગાઈસ ફૂલ તૈયારી થઈ જશે. જો અહીંયા બધી અહીંયા બેસે, અહીંયા ભગવાન બેસે, ગણપતિ દાદા અહીંયા બે જગ્યાએ. પછી પૂજા પર બધા તૈયાર થઈ જશે, વરદાદા તૈયાર થઈ જાય, રૂમાલ નાખીને બધા અહીંયા બેઠા છે હવે ધીમે ધીમે. અને આ બાજુ તમને મારી પાસે બધા દેખાતા છે. તો આપણા વાતો કરે છે વરદાદાને. અરે ભીમા કાકાને, ઈશ્વરભાઈને સાંભળ્યું. સરસ. ભીમા કાકા કઈ બધાને જય માતાજી. ઓકે, સા પીવા જેવું છે. બોલ એકલા સા પીવે ને શું થાય? ગાલ પીસો બધી કોઈ કીધી તો બધી કોઈ નવલ તો હા તો આવડા બધા એમ તો સા પીવે છે. યાર પી લો હાલો છેડા છેડી બંધી રહ્યા 2 જણા. આ મોટા વરદાદા છે, ઓલા વાલજીબેન એને છેડા છેડી બાંધ્યા છે. આ નાના વરદાદા છે. 2 માંડવા અલગ અલગ નાખવાના છે આપણે. તમને બધું બતાવવાનું છે. રહેજો.
ચાંદલા કરવાનું શરૂ છે. આમાં કઈ મને ખબર ન પડી આવી રીતનું છે. વાહ. अनंत कोटि नमस्कार देन समर्पयामि सौभाग्य द्रव्यम दे ભાભી અહીં જોવાનું છે. હાલો રેડી બધા. હાલો ગાઈસ થમ કહેવાય ને થમ રોપાઈ ગયો મસ્ત મજાનો. આપણે તો યાર બોલ્યા જ નહોતા કેમ કે ગીત હાલતા ઢોલ વાગતા બોલવાનું નહીં વચમાં હું એટલે તમને કોઈ ટેસ્ટી ન થાય તકલીફ ન પડે સમજાણું. બાકી હવે તો હવે અહીંયા એક રોપાઈ ગયો મોટા વરદાનો થમ થમ કહેવાય ને બોલું બકા એવું નહીં બોલીને તો મારા કેમેરામાં ખીજાય માણેક થમ રોપાઈ ગયો. હવે ઓલા પણ રોપવાનો બાકી છે. લાગશે વાર પણ આવી છે મજા તો આપણે લાઈક કરી દેજો. બીજું તો શું કહેવું. રેડી જો. હાલો ગાઈસ આ બીજો થમ માંડવો મતલબમાં રોપવાનું હોય ને રોપાઈ ગયો મસ્ત કામ થઈ ગયું. ઓલું કરે અને અહીંયા ધરબે કહેવાય કે શું કહેવાય જોઈએ. હાલો અમે છે ને ઓલબેન આવી ગયા છે શેડા સોડી સોડવા મતલબમાં એટલે ઓલબેનની દાઢી પડી ગઈ. જુઓ મિત્રો તમે જુઓ. વાહ બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે જમવામાં હું મેનુ છે ને તમને દેખાડી દઉં અને આવી જાઓ ડાયરેક્ટ માંડવે. બધા જે રાંધવાવાળા તો કન્ટિન્યુ છે સવાર દિન. અને થાળીયું બટકા સોના પડેગા મેરે કો યાર. રસ વાહ રસ છે તરીકાનો મસ્તીના લાડવા છે
પૂરી તો ઓલરેડી દેખાય જ છે. શાક છે, સંભારો છે, ગાંઠિયા અને સેવ છે. આ છે દાળ. અહીંયાથી સાવલ કદાચ ને ભાત આવવાના છે પણ હજી જોવાલા પણ ભર્યા છે. રેડી ને? બોલો જોવો આમ જોવો તમે જમવાવાળા બધા આવી ગયેલા ગ્રાહક મિત્રો. અને ચાલો તો જમી લઈએ. તો આમ જોવા બધા સબસ્ક્રાઈબર અને લૂંટાવીને તોડાવીને ભાગ્યા પણ કાંઈ વાંધો નહીં, પકડાઈ ગયા પાછા. અંદર સારું છે ને લા? વાહ વાહ વાહ, સરસ સરસ, મજા આવી ગઈ. ભાઈ વિનોદભાઈ તમારે સોપડીને બુક ને સંભાળવાનું છે મારા વાલા. વિનોદભાઈ તમે આમ નહીં કરતા. એની વાત સાચી છે નહીં, ધંધો ખુદનો કરવો જોઈએ યાર. તો જોઈએ અને તમને કાંઈક અપડેટ આપશું નવીન મેસેજ. તો કાંઈ અહીં બધા બેઠા છે જુઓ તમે. હવે જમવામાં થોડીક વાર છે કે એટલે બધા બેઠા છે અને હવે આપણે જઈએ છીએ વરદાદાના ઘરે પાછા. બધા મહેમાનો આવી જશે તમે જુઓ છે ને. હજી અમે આ વિનોદભાઈને મનાવીએ પણ હજી મારા નથી. ઈશ્વરભાઈ હાથ ગણા કરવામાં માની જાવ નહીં એટલે દેખાતો બંધ થઈ જાય. એને બાનું ચડી ગયું. બોલો લ્યો, સસમા હોય તો એટલું દેખાય નહીં. ફેમિલી એટલે દેખાતો બંધ થઈ જાય. ગરમી થાય એટલે આમાં ભેજ મારે હું લસતો જાય. એ તમે ઘડી કદ રહો ભાઈ વિડિયો આમ કરીને તમે ભૈયા દો ભાઈ. જોયું ગઈ એની વાત આમ તો ખાસી છે, પાકું છે. તો ગાઈસ અમારે છે ને જમવાનું મુહૂર્ત કરવાનું છે મનસુખભાઈ બધાને. હા મુહૂર્ત તમારું છે. હાલો ગાઈસ તો આપણે થોડું થોડું તમને જમવાનું બતાવીશું. મજા આવશે એમ. તો હેર તો કે ભાઈ અમારા કેમેરા વાળા ખાસ મિત્રો આવી ગયા. સરસ સરસ. અરે જલસા કરો જલસા કરો. લાલજીભાઈ કહે છે કે લાઈક કરો. ધીરુ ભગત પોગી જાય જમવા. ઘણા બધા આપણે ફ્રેન્ડ છે મિત્રો. વાહ, આ ઘનશ્યામભાઈની બે થાળી આપેલી છે એનું કારણ એ છે કે એક ધનજીભાઈની છે અમારે આવડા નથી પીરસન મતલબમાં પીરસવાની પ્રેક્ટિસ છે. ભાઈ હાલો હાલો. જલસા હે. વાહ ધનજીભાઈ આમ જો ભૂખા થઈ ગયા અમારે કે જમવાનું બાકાજી બોલે છે. વાહ વાહ, જમી લો નિરાતે બધા. હો ભાઈ વાહ, પી લો. બે ત્રણ વાટકા ગરમા ગરમ ઝપટ બોલાવો. હાલો ધનજીભાઈ કેમ છે? રસ બસ સારો છે કે? બોલે હે હજી એક જો હે. અરે વાહ, ધીરુ ભગત લેજો હો, ઘટતું હોય. વાહ ભાઈ હું બેઠો નહીં, ઊભો તમે ખાલી જોવો એની વાટે છો. સબસ્ક્રાઈબર આવી ગયા અને યુટ્યુબ ચેનલ વાળા છે કાનજીભાઈ. તમારી ચેનલનું નામ આપી દો. મારી ચેનલનું નામ છે રમેશ નૈના વ્લોગ. તો બધા સપોર્ટ કરજો. કા હા સરસ સપોર્ટ કરજો ભાઈ. હા એમ ને આવી જશે જમવા. હા ભાઈ વાહ, ઓકે ઓકે સરસ. ખાઈ લેવું છે પેલા. હાલો જીલુભાઈ જમવામાં કેમ છે? જમવામાં રેડી છે તો વાંધો નહીં. હા એમ સરસ. લો રાખેલી વાડી રાખે બહુચર માં પેલો કોરો જેટલા ફીણ જેવો દીકરો બોલો બહુચર સમજો અહીંયા સબસ્ક્રાઈબર છે અને મજા આવી ગઈ અને મને મજા આવી ગઈ. ચાલો ગાઈસ પાણી પીવા. અને તમારે કોઈને કઈ કહેવાનું હો બધા સપોર્ટ કરજો એમ. વાહ ભાઈ વાહ. તો ગાઈસ અમારે ઘુસાભાઈ આવી ગયા અને અમારા સેટ. આમ તો બે સેટ છે. આ કાપડના સેટ છે ને આ ડાયમંડના સેટ છે. કાંઈ નો ઘટે. દરિયા કિનારે જમવા આવ્યો. બોલો દરિયાકાંઠે કેવી મજા આવી? તો ભલે. અને બાકી અહીંયા જમવાનું શરૂ છે. લેન બહુ લાંબી છે અને સરસ બધા જમે છે. હવે તો આમ જુઓ. અને ગાઈસ આવી રીતનું છે. બાકી થોડું દેખાડીએ આપણે બધા મહેમાનોને. તમને દેખાડવા રહી તો ભેગું નહીં થાય. બોલો ગાઈસ કઈ કહેવાનું નહીં ને? એડવર્ટાઈઝ કરવાનું છે ને આપણે છે ને હજી ઘડી બધી કોઈ પહેલા પૈસા નથી લીધા એડવર્ટાઈઝ કરવાના. મફતમાં એડવર્ટાઈઝ કરીશું. કેમ પણ
સારું થાય સરસ મહેમાન જમજો અમે હો કટવું ન જોઈએ કાંઈ મારી થાળી લીલા છે ને હવે ભૂખ લાગી એક દાદા હવે આવડા બધા જમી લીધા છે ઘણા ખરા અને અમે છે ને આ કાર્પેટ સોડ્યું છે એનું કારણ છે કે પવન નહોતો આવતો ને એના કારણે સોડવું પડ્યું પણ હવે પવન આવવા મળ્યો છે હે વરદાના ભાઈ બંધ સરસ વાહ અને જમવાનું શરૂ છે હજી કન્ટિન્યુ તો ફટાફટ જમી લઈએ હવે બધા આમ જુઓ ગાઈસ બધા જમે છે જમાટી બોલાવો આવડા મિત્રો ને મોજમાં આમ જુઓ હજી લે હજી થાળી લે બસ પૂરું તો ફેમિલી જમવા બેસી જશે જમવામાં શાક છે દાળ છે રસ છે અને આવું બધું છે મતલબમાં જમવાનું સંભાળવાનું એવું તમને દેખાડ્યું અને ઈશ્વરભાઈને બધા જમીએ શું કહું આવડા એ કે જમવું તો હા એમ સરસ હાલો તો જમી લેવું ઈશ્વરભાઈ હા ભાઈ વાહ ચાલો તો ફટાફટ જમી લઈએ જમીન ઊભો થઈ ગયો મામેરામાં છે ને ડીજે ધબધબાટી બોલે હવે બધાએ જમવાનું શરૂ કરી દીધું તમે જોઈ શકતા છો ઠેઠથી ઠેઠું દે અને ઓલા પણ વાગે છે ડીજે એવું બધું છે તો મેકલાવ મારા ઓલા મુખવાસ પૂરો થવાનો ખેલો છે અને આવડા 8 જણા લખવાવાળા છે ને આમ જુઓ લેન ઠેઠ ઓલા પણ લીધી આમ જુઓ તમે યાર ઓહો બહુ પબ્લિક વધી ગયું જુઓ તમે છે ને ફૂલ એમ ફૂલ સરસ હાલો તો બધાને જમી લેવા દઈએ કા બરાબર ને વાહ ભાઈ વાહ તો ગાઈસ અમારે જવું છે મામેરા વાળા આવે છે ને તો મામેરું વધાવવાનું એવું બધું હોય તો જવાનું છે આપણે મામેરું વધાવવા અને જઈ એવું છે સરસ તો ફેમિલી આપણે આવી જઈએ જમવા કેમ કે બહુ ભૂખ લાગી હા તો ઝડપથી બોલો પછી ઝડપથી બોલી તો હંગે વિયા જાય પાછા એમ નહીં હું કહું દરિયામાં બોલું એમ બોલી તો આ બધા ખાતા ખાતા વિયા જાય એટલે ન બોલતી બહુ ન બોલે માણા બધા ખાઈએ ને ખાવા દેવાય એવું છે આ જો બધા જમવા બેસી જશે મસ્ત મજાનું જમી લઈ કે બહુ ભૂખ લાગી છે ને તો કાંઈ ખાધું નહીં ખવાતું ખાઈ